તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અમે લોકો આવી ગયા છીએ ઈવા કેફે. અહીંયા વેઇટિંગ છે દર વખતે જો કે 1 કલાકનું વેઇટિંગ હોય છે. આજે 15-20 મિનિટનું જ છે વેઇટિંગ. તો અહીંયા જે સ્ટ્રીટ છે શોપિંગ માટે ત્યાં લોકો વેઇટ જોઈ રહ્યા છે. મારે ખાલી સોવિનિયર લેવું છે મેગ્નેટ, ફ્રીજ મેગ્નેટ. કેમ કે જ્યાં પણ જાઉં ત્યાંના કલેક્ટ કરતી હોઉં છું. પહેલાં ગોવા આવી હતી ત્યારે હું નથી લઈને ગઈ, તો આજે લઈશ. જો બેગ ને બધું સારું સારું કલેક્શન છે. ઓકે ચલો. અરે તું આ બેઠા ને ના કોઈ બીજું છે અંદર છે. अभी टाइम है तो बोलो इधर जो भी टेबल पर इसमें मिक्स करूं खराब है तो जाइए स्ट्रॉबेरी आपको. હેલો ગાઈઝ, તો આજે અમે લોકો મસ્ત રેડી થઈને પહોંચી ગયા હતા ઈવા કેફે. ત્યાં મસ્ત બ્રંચ કર્યું. એના પછી બહુ જ બ્યુટિફુલ લોકેશન છે, તો પિક્ચર્સ લીધા અને એના પછી અમે લોકો ગયા હોટેલ. થોડો આરામ કર્યો અને જેના માટે થઈને અમે લોકો સ્પેશિયલી ગોવા ટ્રીપ અરેન્જ કરી છે ફાલુની બેચલર માટે. તો આજે એ દિવસ છે, સાંજે અમે લોકો જવાના છીએ બહાર. એ બધું તમને આગળના આ વ્લોગમાં જોવા મળશે. તો અમે લોકો પહોંચી ગયા હોટેલ. થોડો આરામ કરીને પછી રેડી થવાનું અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું. હાય ગાઈસ, સાંજ થઈ ગઈ છે. અમે લોકો સ્પેશિયલી ફાલુની બેચલર પાર્ટી માટે અહીંયા આવ્યા છે અને અમે કરાવ્યું છે બહુ જ જોરદારવાળું ડેકોરેશન. એના માટે બધી ગર્લ્સે ડિસાઇડ કરીને કર્યું છે. હવે એના અમે લોકો લઈને આવીશું. એના માટે સરપ્રાઈઝ છે. આંખે બાંધીને જો થોડો ગેપ છે અહીંયા, ત્યાં ફ્લાવર લગાડી રહ્યા છીએ. પછી ત્યાં બેસીશું. આ છે عندي لازم اصبوها خطبها نصيب متقابلش ما بتعطيها كف وهزت وكان خليك شديد. This is more better idea. હાય ગાઈસ, તો અમે લોકો બીચ પર સેટઅપ લગાડીને બેઠા છીએ અને અમે લોકો ખાલી અત્યાર સુધી ફોટોઝ લીધા છે. ડેકોરેશન કર્યું અને સેલિબ્રેશન બાકી છે. ફોટોઝ લીધા છે. ત્યાં છે નૈના દીદી આજે બહુ જ ફાઇન મેકઅપ કર્યો છે ફાલુને. એમની હેરસ્ટાઈલ કેટલી ફાઇન લાગે. થેન્ક યુ. અને ગાઈઝ, હું તો નીચે બેસી ગઈ છું. ક્યારનું બધું પગ દુખો છે. અમારા લોકોનું સેટઅપ છે આ વાળું. અહીંયા ફાલુના ફોટોઝ લેવાઈ રહ્યા છે. સુપર મોડલ ઓરેન્જ જ્यूस મંગાવો કે અહીંયા બોલો. थोड़ा लेट हो रहा है क्योंकि आज थोड़ा भेजिए पूरा भेजिए. क्या है भैया? चीज फालू हेलो बोलो परवा और बिलिंग करा दो. હેલો ગાઈઝ, તો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને અમે લોકો આવી ગયા છીએ પારા રોડ, જ્યાં ડિયર જિંદગી મૂવીનું શૂટિંગ થયું છે આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનનું. ત્યાં और अगर फिर सेकंड फ्लोर का सुनो मेरी बात, सेकंड फ्लोर का अगर हेलो गाइस बेटा थोड़ा लुक થઈ જાય મારો. હેલો ગાઈસ, તો અમે લોકો ગયા હતા પારા રોડ અને ત્યાં તો ભાઈ સખત ભીડ હતી. અને હું ગોવા આવેલી છું પણ પારા રોડ મેં નહોતું જોયું અને દીદી લોકોએ બી નહોતું જોયું. તો અમે લોકો ત્યાં ગયા હતા અને પિક્ચર્સ લેવા માટે. સ્પેશિયલી જોવાનું તો કંઈ છે નહીં, ફોટોઝ માટે. ફોટોના ચક્કરમાં એવું થયું એટલી બધી ભીડ ને અમારા જેવા ફોટાવાળા લોકોની. હા બે લેવાના. તો નારિયેળ પાણી લેવા માટે ઊભા છીએ. અમારી ગાડી છે, નૈનાદીના જીજુની ગાડી છે. ફાલુ ત્યાં લઈ રહી છે નારિયેળ પાણી લે કે ગોવામાં 3 દિવસથી છીએ. નારિયેળ પાણી નથી પીધું. લોકો ફાલુ લેકે આવે, જે ફોટો પાડે છે પછી પીએ. ગાઈઝ, ફાઇનલી 2 દિવસે અમે લોકો દ્વારકા રેસ્ટોરન્ટ પ્યોર વેજ અને પ્રોપર મિલ ખાઈશું. આજે સબ્જી રોટી, દાલ રાઈસ, પુલાવ, ચિકન રોજ ખાઈએ છીએ. મેક્સિકન, ઇટાલિયન આવું બધું, પણ આજે ખાઈશું એકદમ દેશી नहीं इंडियन. भैया ग्रीन चिली दो ना, हरी मिर्ची 2 के लाना, ज़्यादा लाना, फ्राई करके देना प्लीज़.
ગાઈઝ જમીને પછી અમે લોકો આવી ગયા હતા અમારી હોટેલ રેડી થવા માટે, કેમ કે સાંજે અમારે લોકોને બીજી જગ્યાએ જવાનું છે. હેલો ગાઈઝ, અમે લોકો ગયા હતા પારા રોડ પછી જમવા ગયા હતા. જમીને હોટેલ પાછા આવ્યા. કેટલી સરસ સનલાઇટ આવી રહી. અરે ગઈ જમીને ઘરે આવ્યા અને મને શું કરતાં કરતાં મારો ફોન બગડી ગયો, બ્લેન્ક થઈ ગયો, કંઈ ચાલે જ નહીં. 2 કલાક આ વસ્તુ ચાલી. પછી એક એપલ કેરમાં ફોન કર્યો, ભાઈ સમજાયું, કમાન્ડ મોકલ્યો, એમ કર્યું, પછી સ્ટાર્ટ થયો છે. અને હવે આજે અમે લોકો જોયા છે પંજીમ અને એના પછી કસીમ. નહીં યાર બેગ અચ્છા. હાય ગાઈસ, તો અમે લોકો આવી ગયા છીએ પંજીમમાં કેફે બેંગ્લોર. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવા સાંજના ટાઈમ પર, સાંજના 7 વાગ્યે ડિનર ટાઈમ. બહુ જ જૂનું અને ફેમસ છે આ ઓલ્ડ. આઈ થિંક એમ એક જ છે બન્યું. બસ આટલું જ મેન્યુ છે અહીંયાનું. લઈ લે, મેં ફૂલે લીધું. બતાના મુझे है ना. હાય ગાઈસ, તમે લોકો આવી ગયા છીએ એમપી કસીનો. ગાઈઝ અમે લોકો કસીનોના પ્લે એરિયામાં આવ્યા છીએ. આ ભોલુ અને પર્વ બંને છે, એ લોકો કંઈક ટેટુ બનાવડાવે છે. હેલો ગાઈઝ, તો પ્લે એરિયામાં છું. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું કસીનોમાં. રમતા કોઈ નથી, ખાલી એમને ફ્રી એન્ટ્રી હતી ફ્રેન્ડ થ્રુ. તો આવી ગયા છીએ એક્સપ્લોર કરવા કસીનો. અને અહીંયા પ્લે એરિયા છે. તો પહેલાં ભોલુ અને પર્વ બંને રમે છે અને ફાલુનું બંને નીચે છીએ. ફાલુના 2 દીદી છે, એ લોકોને ઉપર મોકલ્યા જોવા માટે બધું. અને આઈસ્ક્રીમ ખાધો મેં. બીજું શું ખાધું? જમીશું હમણાં મોડા. અને અમે લોકો એટલી મોટી ભૂલ કરી, ખબર હતી અહીંયા આવવાનું છે. તો બે અહીંયા આવવાના પહેલાં, અહીંયા 1 કિલોમીટર પહેલાં આગળ અમે લોકો ઢોસા ખાઈને આવ્યા. ગાઈઝ, પર્વનું ટેટુ જુઓ. માસીના વ્લોગને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ અને લાઈક બટન કરજો. યે, થેન્ક યુ. બસ જા રમવું તો રમતું. હા, આ પહેલા હું ખાવા દઉં. શું કહેવું? ઓકે. ફાલુ અહીંયા બેઠી છે. ઓકે, હાય ગાઈસ, અમે લોકો ડિનર સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા બેઠા છીએ. અહીંયા બી કાઉન્ટર છે. અહીંયા બેબી કોર્ન, પીઝા, પાસ્તા, पीछे टेबल पे आ जाए क्या? गाइस, અહીંયા સાઉથ ઇન્ડિયન કાઉન્ટર છે. બિગ ડેડી આટલામાં જ ક્યાં કરતું, કેમ ગયું? મેજેસ્ટિક રાઇડ કસીનો. गाइस, जो जरा ना खबर है लोगों ने कही दऊँ, ये सामने बिग डैडी है शायद. हाँ, इसमें आने का यहाँ पे ત્યાંથી આપણને લઈને આવ્યા. ઓહ સોરી, અહીંયા આની અંદર. ઓકે, ગાડી પાર્કિંગ. ગાઈઝ, અહીંયા હતા અમે લોકો. ઓકે, मज़ा आई गाइस, बहुत मज़ा आई. हाय, कैसा लगा आपको हमारे संग? मेरे संग मतलब अपने ट्रिप तो अपनी फर्स्ट है. यस, बट बहुत मज़ा आया. फुल एंजॉय कर रहे हैं गोवा में हम लोग. पहुँच गए છીએ गाइस. चलो, स्लीपर पहन लो अपनी. बाय. बहुत मज़ा आया. अभी गया गाइस, हम लोग को यहाँ से चल के जाना है बाहर.
અર્ટિગા છે. પહોંચી રહીશ. એક 45 મિનિટ્સનો રસ્તો છે અહીંયાથી ઘર સુધીનો. કિલોમીટર બહુ નથી પણ આવ્યા તો 45 મિનિટ બતાવી તું ફોનમાં. અત્યારે ખબર નહીં કેટલા આ પેસેજ છે. હેલો ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે એરપોર્ટ એક ફ્રેન્ડને ડ્રોપ કરવા. 1:30 વાગી ગયો છે. ઘરે પહોંચીશું જો 1 કલાક થશે. तेरी बातों से बिखरे जाऊं. મોટી કેટલા વાગે? 3. હાય ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ હોટેલ અને મૂકી દીધી છે ગ્રીન ટી અમારા લોકોની. બધા વાસણ ગઈકાલે અમે લોકોએ બનાવી હતી મેગી.